આજાની જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં પહિંદ વિધિ કરશે। ભગવાનનું મુખ જોઈને અત્યારે તમામ જે ભક્તો જાણે કે પોતાના તમામ દુઃખો ભૂલી જતા હોય તે પ્રકારની લાગણી તેમને ચોક્કસથી થતી હોય છે। માત્ર રથના દર્શન કરવાથી, રથને પગે લાગવાથી જ તેઓ ધન્યતાનો અનુભવ કરે છે। આપ જોઈ રહ્યા છો ગૃહમંત્રી હાલ હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે ભગવાન જગન્નાથના રથમાં અને તેઓ દર્શનનો લાહવો લઈ રહ્યા છે। આ લાહવો તેઓ દર વર્ષે ઉઠાવતા હોય છે અને આ વખતે ખાસ વહેલી સવારે તેઓ મુખ્યમંત્રીના આગમન પહેલાં ત્યાં પહોંચ્યા છે અને ભગવાનના રથના દર્શનનો લાહવો લઈ રહ્યા છે, ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। આખું વર્ષ ભક્તોને રાહ જોડાવી છે અને હવે આખરે ભક્તો જે ક્ષણ માટે અતિ આતુર હતા તે ક્ષણ આવી પહોંચી છે। ભગવાન જગન્નાથના દર્શનની એ પણ સહપરિવાર પોતાના ભાઈ બહેન સાથે જ્યારે નગરચર્યાએ નીકળશે આ નગરનો નાથ, ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર હશે। આપ જોઈ રહ્યા છો મંદિર પ્રાંગણની અંદર સવાર 3 રથ, આસપાસ ભક્તોની ભીડ અને હૈયે ઉમળકો કે આ રથને જ્યારે પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારે જે માહોલ ભક્તિમય બનશે તે એક અનન્ય લાહવો હશે જે તમામ ભક્તો ઉઠાવશે। તો ઝી24 કલાક પણ એક ખાસ ધ્યાન રાખી રહ્યું છે કે મંદિરની બહાર પણ તમામ ભક્તો જે ઉપસ્થિત છે તે ક્ષણે ક્ષણના દર્શનનો લાહવો લઈ શકે તે માટે ઝી24 કલાકને સ્ક્રીન આપ જોઈ રહ્યા છો મંદિર પ્રાંગણની બહાર, જેને પણ ભક્તો નિહાળી રહ્યા છે અને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો મંદિરને પણ કઈ રીતે શણગારવામાં આવ્યું છે। બે અલગ અલગ તસવીરો, જ્યાં એક તરફ આપ જોઈ રહ્યા છો ભાઈ બહેનને સોળે શણગાર સજીને રથમાં સવાર થયેલા અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો રથનો એ નજારો જે થોડી જ વારમાં મંદિરમાંથી પ્રસ્થાન કરશે। મહિનાઓની તૈયારી અને તેને આખરી ઓપ ગઈકાલે સાંજે આપવામાં આવ્યો। ભાણેજના સ્વાગત માટે અતિ આતુર સરસપુર અને હાલ ભગવાન જગન્નાથને વધાવવા માટે અતિ આતુર ભક્તજનો। 3 અલગ અલગ તસવીરો, એક તરફ અમે આપને ભગવાનના એ અલભ્ય દર્શન કરાવી રહ્યા છે, બીજી તસવીરમાં ભગવાનના જે 3 રથ સજ્જ છે થોડી જ વારમાં, થોડીક ક્ષણોની અંદર પ્રસ્થાન કરાવવા માટે તેની તસવીરો, અને ત્રીજી તસવીરમાં કઈ રીતે જગન્નાથ મંદિરને સજાવવામાં આવ્યું છે। આજે કંઈક અલગ જ ભાસી રહ્યું છે આ જગન્નાથ મંદિર। આખા વર્ષ દરમિયાન ખાસ કરીને જ્યારે રથયાત્રાનો સમય હોય છે, પૂરી બાદ બીજી સૌથી મોટી દેશની આ રથયાત્રા છે, ત્યારે તેમાં સ્વાભાવિક છે કે કોઈ પણ જાતની કચાસ રાખવામાં ન આવે। આપ જોઈ રહ્યા છો મંદિરને કઈ રીતે સજાવવામાં આવ્યું છે, અહીં પણ રથ બનાવવામાં આવ્યો છે।